ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાપોદ્રા વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પડ્યા હતા. તો ઝડપાયેલા બંને રીઠા ગુનેગાર હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગેરકાયદેસર માદક પદાર્થ વેચાણ કરવાના ઈરાદે હેરાફેરી કરતા સુરતના કુખ્યાત આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે 4,39,600 મેકેડ્રોન ડ્રગ્સ 43.96 ગ્રામ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરવા માંગતા હતા. ઝડપાયેલા આરોપીઓ શાહેદ ઉર્ફે દાનિશ શેખ અને કુણાલ પટેલને કાપોદ્રા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા તો આરોપીઓ બંને રીઢા ગુનેગાર છે, જેમાં કુણાલ તો આજીવન કેદનો આરોપી છે અને ફ્લો રજા પર છૂટી એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધની ઝુંબેશ લગાતાર ચાલુ રહે છે અને ડ્રગ્સની નાબૂદી માટે સતત પ્રયત્નશીલ રહે છે. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી અને પીએસઆઈ સિંધાને એક બાતમી મળી હતી કે વેડ રોડનો નામાંકિત શાહેદ અને રાંદેરનો કુણાલ, આ બંને જે એક નોટોરિયસ પર્સન છે, આ બંને મુંબઈથી ડ્રગ્સ એમડી પ્રતિબંધિત ડ્રગ્સ એમડી લાવી સુરત શહેરમાં વેડ રોડ અને રાંદેરમાં વેચે છે. આ બાતમી આધારે પીઆઈ મોદી, પીએસઆઈ સિંધા, પીઆઈ જૈન ગોસ્વામી અને પીએસઆઈ વાળા બે ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ વોચમાં રહેલા હતા. દરમિયાન ગઈકાલે એ મુંબઈથી માલ લઈને આવવાનો છે, એ બાતમી આધારે કાપોદ્રા 4 રસ્તા પાસેથી એને રોકી અને એની પાસેથી 43 ગ્રામ જેટલો પ્રતિબંધિત એમડીનો જથ્થો અંદાજે 4.25-4.5 લાખનો કબજે લેવામાં આવ્યો હતો અને એના વિરુદ્ધ બંનેને પકડી અને આગળની કાર્યવાહી કરવામાં આવી. જે આ બંને પકડાયેલા ઈસમ છે શાહેદ ઉર્ફે દાનિશ મયુદ્દીન શેખ અને કુણાલ ભરતભાઈ પટેલ, આ બંને અગાઉ મર્ડર, મોબાઈલ સ્નેચિંગ, પાસા જેવા અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે. જેલમાં પણ એમના વિરુદ્ધમાં પ્રિઝનર એક્ટ વિરુદ્ધના ગુના દાખલ થયેલા છે અને બંને છેલ્લા 1 માસમાં 4 વાર મુંબઈ જઈ ટ્રીપ મારી અને 40 થી 50 ગ્રામ જેટલો જથ્થો લાવી અને વેચતા હતા. મુંબઈમાં મલાડ વિસ્તારમાંથી લાવતા હતા. આગળની તપાસ એ બાબતની ચાલુ છે.